તો વડોદરાના સાવલીના ધરમપુર ગામમાં તસ્કરોનો તરખડાટ। મધરાતે 4 ચોરોએ 2 મકાનોને નિશાન બનાવ્યા। રાત્રે અંદાજે 2 વાગે ખેતરના રસ્તે ગામમાં ઘૂસ્યા હતા। અરવિંદ પટેલના મકાન પાછળના તારની વાડ કાપી ઘરમાં પ્રવેશ કર્યો। 10 દિવસથી મકાન બંધ હોવાથી ચોરોના હાથ કંઈ લાગ્યું નહીં। અરવિંદ અમીનના મકાનમાં પણ ચોરીના પ્રયાસ। બાળુતના મકાનમાં રોકડ ન હોવાથી ચોરી નિષ્ફળ रही અને સીસીટીવી ફૂટેજમાં 4 શંકાસ્પદ ચોરો કેદ થયા। 1 માસ પહેલા જયેશ પટેલના મકાનમાં રૂપિયા 1.75 લાખથી ચોરી થઈ હતી। ચોરીએ તિજોરી, કબાટ, ફ્રીજ સહિત ઘરનો સામાન ખંગાળી નાખ્યો। ચોરોએ ઘરનો સામાન ખંગાળ્યો। આ બનાવ અંગે ડેસર પોલીસને જાણ કરાઈ। પોલીસે તપાસ શરૂ કરી છે। વારંવાર ચોરીની ઘટનાઓ વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ડેસર પોલીસનો પેટ્રોલિંગ પર સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા।